પેરિસ જેવા રસ્તાઓ કોણ બનાવશે? કિરીટભાઈ જી વિસ્તારમાં જૂનાગઢમાં રહે છે, શ્રીનાથનગરમાં. ત્યાં કોર્પોરેશન પણ ભાજપનું છે. પહેલાં કિરીટભાઈ ત્યાં સારા રસ્તા બનાવો, પછી પેરિસ જેવા રસ્તાની વાતો કરજો. અહીંયા અમે તો અમારી જનતાને એવું જ કહીએ છીએ કે હું જીતીશ તો સારા તમે ચાલી શકો એવા રસ્તા બનાવીશ, પેરિસ જેવા નહીં બને. આજની આ સભા જોઈ અને આમ આદમી પાર્ટી અને ભાજપની આખું ચાર થઈ જશે. પહેલાં તો અત્યાર સુધી એ લોકો એવું કહેતા હતા કે કોંગ્રેસ ક્યાંય છે જ નહીં. આ સભા જોયા પછી અત્યારે એની ઊંઘ હરામ થઈ ગઈ છે, કિરીટભાઈની અને ગોપાલભાઈની. અને એને બેયને એવું થવા મળશે કે નીતિન જીતે છે. વિશ્વાસ તો જ્યારથી મારું નામ જાહેર થયું, જ્યારથી આવડી મોટી પાર્ટીએ મને ટિકિટ આપી અને મારી સામે આ બે આયાતી ઉમેદવાર આવ્યા ને, ત્યારથી મને મારી વિસાવદર વિધાનસભાની જનતા ઉપર વિશ્વાસ છે. અને એ વિશ્વાસ હવે મારો રોજબરોજ વધતો જાય છે. વિસાવદરની રાજનીતિ મારાથી વધારે એ બે ન સમજતા હોય. ગોપાલભાઈ સુરત કતારગામ હારીને આવ્યા છે. અહીંયા છેલ્લા 45 દિવસથી આ મોટી મોટી રાડો નાખે છે. રોડ રસ્તા ખરાબ છે, ડૉક્ટર નથી, ખેડૂતો હેરાન છે, ખાતર મળતું નથી. આ છેલ્લા 45 દિવસથી આ ગોપાલભાઈ અહીંયા આવીને જોયું. કિરીટભાઈ તો જૂનાગઢ એસી ઓફિસમાં બેઠા બેઠા જાણે છે, ગ્રાઉન્ડ ઉપર ક્યારેય નથી આવ્યા. હું છેલ્લા 25 વર્ષથી સક્રિય રાજકારણમાં છું અને છેલ્લા 25 વર્ષથી આ જ ધરતી ઉપર એક્ટિવા લઈને અને ગાડી લઈને રેખડો છું. એટલે મારાથી વધારે એ બે ન જાણતા હોય. વિસાવદરની બેઠકની જે પેટા ચૂંટણી જ્યારથી જાહેર થઈ છે ત્યારથી જ અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. ત્રિપાંખીયો જંગ વિસાવદરમાં ખેલાઈ રહ્યો છે. આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસની એક સભા હતી, ત્યાં અમે આવ્યા. ત્યાં મારી સાથે કોંગ્રેસના ઉમેદવાર નીતિનભાઈ છે, એમની સાથે જ વાત કરીએ. નીતિનભાઈ, આજની આ સભા એના વિશે પહેલાં તમારે સમજવું છે. આજની આ સભા જોઈ અને આમ આદમી પાર્ટી અને ભાજપની આખું ચાર થઈ જશે. પહેલાં તો અત્યાર સુધી એ લોકો એવું કહેતા હતા કે કોંગ્રેસ ક્યાંય છે જ નહીં. આ સભા જોયા પછી અત્યારે એની ઊંઘ હરામ થઈ ગઈ છે, કિરીટભાઈની અને ગોપાલભાઈની. અને એને બેયને એવું થવા મળશે કે નીતિન જીતે છે. કેટલો વિશ્વાસ જીતનો? વિશ્વાસ તો જ્યારથી મારું નામ જાહેર થયું, જ્યારથી આવડી મોટી પાર્ટીએ મને ટિકિટ આપી અને મારી સામે આ બે આયાતી ઉમેદવાર આવ્યા ને, ત્યારથી મને મારી વિસાવદર વિધાનસભાની જનતા ઉપર વિશ્વાસ છે. અને એ વિશ્વાસ હવે મારો રોજબરોજ વધતો જાય છે. નીતિનભાઈ રાણપરિયા પોતે સ્થાનિક ઉમેદવાર છે, બીજા બે સામેના પક્ષના ઉમેદવારો, એક સુરતથી આવે છે, એક જૂનાગઢથી આવે છે. શું એને અને તમને બંનેને વિસાવદરની રાજનીતિનો કેટલો ફેર, કેટલી સમજે છે? વિસાવદરની રાજનીતિ મારાથી વધારે એ બે ન સમજતા હોય. ગોપાલભાઈ સુરત કતારગામ હારીને આવ્યા છે. અહીંયા ગોપાલભાઈની પાર્ટીનો જ ઉમેદવાર અહીં જીતો હતો, આમ આદમી પાર્ટીનો. લગભગ છેલ્લા 1.5-2 વર્ષથી બીજેપી સાથે જોડાઈ ગયો છે. ત્યારે ગોપાલભાઈ અહીંયા આવી ગયા હોત તો ગોપાલભાઈ સમજી શકત કે અહીંયા શું પ્રશ્નો છે. છેલ્લા 45 દિવસથી આ મોટી મોટી રાડો નાખે છે. રોડ રસ્તા ખરાબ છે, ડૉક્ટર નથી, ખેડૂતો હેરાન છે, ખાતર મળતું નથી. આ છેલ્લા 45 દિવસથી આ ગોપાલભાઈ અહીંયા આવીને જોયું. તો ગોપાલભાઈ આ વિસ્તારને છેલ્લા 45 દિવસથી આ જાણે છે. કિરીટભાઈ તો જૂનાગઢ એસી ઓફિસમાં બેઠા બેઠા જાણે છે, ગ્રાઉન્ડ ઉપર ક્યારેય નથી આવ્યા. અત્યારે ગ્રાઉન્ડ ઉપર નવી ઇનોવા અને ફોર્ચ્યુનર ગાડી લઈને આવ્યા છે. એટલે હવે કિરીટભાઈને અત્યારે ખબર પડી છે કે વિસાવદરનું ગ્રાઉન્ડ શું છે, વિસાવદરની જનતાને ક્યાં ક્યાં પ્રશ્નો છે, વિસાવદરની જનતા કેવા રોડ ઉપર હાલે છે. કિરીટભાઈને હવે ખબર પડી છે. અને હું છેલ્લા 25 વર્ષથી સક્રિય રાજકારણમાં છું અને છેલ્લા 25 વર્ષથી આ જ ધરતી ઉપર એક્ટિવા લઈને અને ગાડી લઈને રેખડો છું. એટલે મારાથી વધારે એ બે ન જાણતા હોય વિસાવદરની જનતાને. કિરીટભાઈ છે, ગોપાલભાઈ છે, આ બધા જે ચર્ચા કરતા હોય, પેરિસ જેવા રસ્તાઓ કોણ બનાવશે તો વિસાવદર? હું એવું નથી માનતો કે પેરિસ જેવા રસ્તા કોઈ બનાવે. કિરીટભાઈ અહીંયા એવા વચનો આપી ગયા કે પેરિસ જેવા રસ્તા બનાવશું. તો કિરીટભાઈ જી વિસ્તારમાં જૂનાગઢમાં રહે છે, શ્રીનાથનગરમાં. ત્યાં કોર્પોરેશન પણ ભાજપનું છે. પહેલાં કિરીટભાઈ ત્યાં સારા રસ્તા બનાવો, પછી પેરિસ જેવા રસ્તાની વાતો કરજો. અહીંયા અમે કિરીટભાઈ જેવા, ગોપાલભાઈ જેવા ખોટા વચનો કે એવા ખોટા ભાષણો કરતા આવડતા નથી. અમે તો અમારી જનતાને એવું જ કહીએ છીએ કે હું જીતીશ તો સારા તમે ચાલી શકો એવા રસ્તા બનાવીશ, પેરિસ જેવા નહીં બને.
આમ આદમી પાર્ટી એમ કહે છે કે કોંગ્રેસ છે એ બી ટીમ છે. શું ખરેખર બી ટીમ છો? ભાજપને કહેવાથી તમે કામ કરો છો? આ સવાલ તમારે આમ આદમી પાર્ટીને પૂછવો જોઈએ કે હરિયાણામાં તમારું એક પણ ઉમેદવાર જીતે એમ નહોતો, એક પણ તમે ફોર્મ ભરી શકો એમ નહોતા, ત્યાં તમામ ઉમેદવારો ઊભા રાખીને કોંગ્રેસને હરાવી. તમે કોંગ્રેસને બી ટીમ કહો છો? આ ગઈ કોર્પોરેશનમાં ગાંધીનગર કોર્પોરેશન આઝાદીથી અત્યાર સુધી ક્યારે પણ બીજેપી નથી જીતું. કોંગ્રેસનું કોર્પોરેશન હતું ગાંધીનગરમાં, ત્યાં પણ તમે બધા વોર્ડમાં ઉમેદવારો ઊભો રાખીને કોંગ્રેસને હરાવી અને ભાજપને જીતાડી. તમે કોંગ્રેસને બી ટીમ કહો છો? ગઈ ચૂંટણીમાં 2022ની ચૂંટણીમાં 182 ધારાસભ્યો ગુજરાતમાં ઊભા રાખીને કોંગ્રેસને હરાવીને ભાજપના ખોળામાં 156 દઈ દીધી. તમે કોંગ્રેસને બી ટીમ કહો છો ભાજપની? ગઈ કોર્પોરેશનની ચૂંટણીમાં તમામ નગરપાલિકામાં તમે આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાખ્યા. જૂનાગઢમાં તમારો એક પણ ઉમેદવાર નથી જીતો, જ્યાં તમે 48 ઉમેદવાર રાખ્યા હતા, અને કોંગ્રેસની માત્ર 11 આવવા દીધી. તમે કોંગ્રેસને ભાજપની બી ટીમ કહો છો? ભાજપની બી ટીમ તો આમ આદમી પાર્ટી છે. એટલે આમ આદમી પાર્ટી એવા આરોપો નાખાવે છે કે જ્યારે ગઠબંધનની વાત થઈ હતી એટલે હવે આ વખતે ગઠબંધન તોડીને અમારી સાથે ગદ્દારી કરી છે કોંગ્રેસે, કારણ કે ઉમેદવાર અહીંયા ઊભો રાખ્યો. અમે તો ના પડતી કે અહીંયા અમારો જ ઉમેદવાર ઊભો રહે, તમે તમારો ઉમેદવાર ન ઊભો રાખો, કારણ કે બીજી જે વિધાનસભા હતી ત્યાં આમ આદમી પાર્ટીએ કહ્યું હતું ને ત્યાં કોંગ્રેસનો ઉમેદવાર ઊભા થઈ. ગદ્દારીના આરોપ અમારી ઉપર નાખે છે. હરિયાણામાં ઉમેદવારો ઊભા રાખીને કોંગ્રેસને પતાવી દીધી. કોંગ્રેસની જ્યાં સરકાર બનતી હતી, જ્યાં 700 ખેડૂતોના ભોગ લેવાયા હતા હરિયાણામાં, જ્યાં આખા હરિયાણાના ખેડૂતો એક થઈ ગયા હતા કે આ વખતે બીજેપીને કાઢવી છે, ત્યાં આ લોકોએ ગદ્દારી કરી છે કોંગ્રેસ સાથે અને બધા ઉમેદવારો ઊભા રાખીને કોંગ્રેસને હરાવી છે. એ લોકો અમારી ઉપર ગદ્દારીના આરોપ નાખે છે. મેં તમને કીધું, ગાંધીનગરની કોર્પોરેશન ભાજપના ખોળામાં ધરી દીધી, હરિયાણા જેવું સ્ટેટ ધરી દીધું, આવતા સમયમાં પંજાબ છે એ પણ ભાજપના ખોળામાં ધરી દેશે, દિલ્હીની સરકાર ગાંધીનગરના ખોળામાં ધરી દીધી, અહીંયાના જૂનાગઢનું હોય કે વિસાવદરના કોર્પોરેશન હોય ભાજપના ખોળામાં ધરી દીધી ને અમારી ઉપર ગદ્દારીના આરોપ નાખે છે. નીતિનભાઈ રાણપડિયા કોની સામે લડે છે? ભાજપ સામે કે આમ આદમી પાર્ટી સામે? હું મારા વિસાવદર વિધાનસભાની જનતા માટે લડું છું. મારી સામે ભાજપ, આમ આદમી પાર્ટી કે ઘણા બધા 16 ઉમેદવાર છે, ટોટલ 16 ઉમેદવાર છે, બાકીના 15 સામે હું લડું છું મારી જનતા માટે. 10 દિવસ રહ્યા છે હવે માત્ર, એમાંથી 2 દિવસ કાઢી નાખો તો આચારસંહિતા ના લાગે, એટલે માત્ર 7 થી 8 દિવસ રહ્યા છે. કયા એવા મુદ્દાઓ કે જે લઈને તમે લોકો પાસે જવાના છો અને એનું નિવાકરણ લાવવાના પ્રયત્ન, જો કદાચ તમારું જીત થાય તો વિસાવદરમાં શું વિકાસ, વિસાવદરની જનતાને શું જોઈએ છે? વિસાવદરની જનતાને સારા રોડ રસ્તા જોઈએ છે, ખેડૂતોને ટાઈમે ખાતર જોઈએ છે, રત્ન કલાકારોને સારા પૈસા કમાય, એનું ઘર ચાલી શકે એટલા પૈસા મળે એ જોઈએ છે, ખેડૂતોને એના જે ઉત્પાદન છે એના સારા ભાવ જોઈએ છે. વિસાવદરની જનતાને એવું કાંઈ નથી જોતું જે આ લોકો દિલ્હીમાં ને અમદાવાદમાં જે ફેસિલિટી આપે છે એવું વિસાવદરની જનતાને નથી જોતું. વિસાવદરની જનતા સામાન્ય પ્રશ્નો માટેથી પીડાય છે. અહીંના ગરીબ લોકો છે એને કૂપનના ઘઉં ચોખા ટાઈમે આપો, બીપીએલમાંથી કાર્ડમાંથી નામ કાઢી નાખ્યા છે એ પાછા નાખી દો, ગરીબ માણસોને 100 ચોરસવાર પ્લોટ આપો. વિસાવદરની જનતાને આટલું જ જોઈશે, પેરિસ જેવા રોડ નથી જોતા. નીતિનભાઈ ખૂબ ખૂબ આભાર વાત કરવા બદલ.